नमस्कार पशुपालक मित्रों, अमारी चेनल में तमारुं हार्दिक स्वागत है। जो तमे नवा होय तो अमारी चेनल ने लाइक शेर एंड सब्सक्राइब ना करी होय तो लाइक शेर एंड सब्सक्राइब करी लेजो। અને જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો આપણે વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો। આજે તમારા માટે 8 ગાયો અને 8 થી 9 ભેંસો લાવ્યો છું, તો વિડીયોમાં પૂરેપૂરો વિડીયો જોજો। તો શરૂઆત કરતા તમે એક નંબર ઉપર ગાય જોઈ શકો છો। આ ગાયો આપવાની છે टोटल 8 થી 9 જેવી ગાયો છે। એવું માલિકનું કહેવું છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને વિડીયોના માધ્યમથી તમને જોઈ શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ગાયો બહુ સારી છે અને 8 ગાયો વેચવાની છે એવું માલિકનું કહેવું છે। હાલ એમાં તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરો વિડીયો બતાવી શકો છો। એમાં કેટલી ગાયો દૂધણીઓ છે, કેટલી ગાયો ગાભણીઓ છે એની વાત કરીએ તો તમને બતાવી શકું છું કે ભાઈ આમાં જે છે તે તમને વિડીયોમાં 2 ઓળકા છે, એક દોવાદી છે, 2 વાછડીઓ છે, એવી રીતના બધું ટોટલ થઈ અને 8 ગાયો છે એ વેચવાની છે તેવું માલિકનું કહેવું છે। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી બતાવી શકું છું। આપણે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો કિંમત ને બધું વસ્તુ તમને જણાવી શકે છે। જોવા ક્યાં મળે તો નડિયાદ તમને આ ગાયો જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે। ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે, હાડ ગજમાં સારી રહેશે અને બધી જવાબદારી સાથે આપવાની છે। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ 15 દિવસની વ્યાણેલી છે અને નીચે પાડી છે। પહેલા વેતરમાં વ્યાણેલી છે, 4 લીટર જેવું દૂધ કરે છે અને ટોપ ક્લાસ નસલની ભેંસ છે। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો અને બધી જવાબદારીવાળી ભેંસ રહેશે। કિંમતની વાત કરીએ તો હાલ 65,000 જેવી કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સાંથળ ગામ છે, ધોળકા તાલુકો છે અને અમદાવાદ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ બની ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। ટોપ ક્લાસ નસલની ભેંસ છે। ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારી લેવામાં આવશે। હાલ 1 મહિના દિવસની વાર છે વ્યાજમની અને આગળના વેતરમાં દૂધની વાત કરીએ તો 8 થી 9 લીટર જેવું દૂધ કરતી વ્યાજ છે તે ત્રીજા વેતરમાં વ્યાજ છે અને 100% જવાબદારી સાથે આપવાની છે। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ જોઈ અંદાજો લગાવી શકો છો। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી અને બહુ સારા નસલની ભેંસ છે। હાલ આપણે કિંમતની વાત કરીએ તો 96,000 જેવી કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જામપર ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે। હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે, હાડ ગજામાં સારી રહેશે અને બધી જવાબદારી સાથે આપવાની છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। બહુ સારા નસલની ભેંસ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। હાલ 20 દિવસની વાર છે વ્યાજમની એવું માલિકનું કહેવું છે અને બધી જવાબદારીથી આપવાની છે, જેમ કે 4 આછળ આ પેટ ગરમીની ટોટલ જવાબદારી સાથે આપવાની છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ 20 દિવસમાં વ્યાઈ જશે અને ફૂલ જવાબદારીથી આપવાની છે। કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં પણ તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગળું ગામ છે, ભાણવડ તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે। ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, બધી જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કહેવું છે। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। આ ભેંસ હાલ 7 દિવસની વ્યાણેલી છે એવું માલિકનું કહેવું છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। દૂધ પણ કમ્પ્લીટ દોવા દે છે અને બધી જવાબદારીવાળી ભેંસ રહેશે। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે, દૂધમાં પણ બહુ સારી છે। 4 આછળ આ પેટ ગરમીની ટોટલ જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કહેવું છે। હાલ કિંમતની વાત કરીએ તો 78,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ જોગવડ ગામ છે, લાલપુર તાલુકો છે, જામનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે।
માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગેજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। ભેંસ હાલ 6 થી 7 દિવસની કાચી છે એવું માલિકનું કહેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। 6-7 દિવસની કાચી છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગેજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે। વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં વ્યાજ છે, બધી જવાબદારીવાળી ભેંસ રહેશે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે, તે તમને વિડીયોમાં બતાવી શકો છો। ટોપ ક્લાસ નસલની ભેંસ છે। કિંમતની વાત કરીએ તો 77,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો ધ્રુમથ્રોડ ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગેજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। 10 દિવસની કાચી છે, ચોથા વેતરમાં છે, વ્યાય બાદ 6 લીટર જેવું દૂધ કરે છે, એક ટાઈમનું 6 લીટર જેવું દૂધ કરે છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોમાં બતાવી શકો છો। હાલ આપણે 10 દિવસની કાચી છે, ચોથા વેતરમાં વ્યાજ છે, 6 લીટર દૂધવાળી ભેંસ છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વેરડી ગામ છે, માળિયા હાટીના તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ ખડેલી છે, જાફરાબાદી નસલની, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, ફૂલ જવાબદારીથી આપવાની છે અને તે તમને વિડીયોમાં બતાવી શકો છો। હાલ 6 દાંતે છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, પૂરી કોઈ સાટામાં પણ હાલે એવું માલિકનું કહેવું છે, કોઈ સાટું કરવું હોય તો એ હાલે, પારેઠી ભેંસ હોય તો એ હાલે, ખડેલી હોય તો એ હાલે દેવામાં સાટામાં એવું માલિકનું કહેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। હાલ 10 થી 12 દિવસની કાચી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો અને કોઈ પણ બીજો ફોલ્ટવાળી નથી। હાલ જો કિંમતની વાત કરીએ 1,11,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, એમાં ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો આંબલગઢ ગામ છે, માળિયા હાટીના તાલુકો છે, જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો અને ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ઓરિજિનલ જાફરાબાદી નસલ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે। ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે, હાડ ગેજામાં સારી રહેશે અને બધી જવાબદારી સાથે આપવાની છે। હાલ બીજા વેતરમાં છે, 8 મહિનાની ગાભણ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે અને ભેંસમાં કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, 8 મહિનાની ગાભણ છે, બીજા વેતરમાં છે, ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે, ભેંસમાં કોઈ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ જોઈ અંદાજો પણ લગાવી શકો છો અને બહુ સારી છે, કોઈ પણ બીજો ખાટકો પણ વાળી નથી અને કોઈ એપ વાળી ભેંસ નથી। હાલ કિંમતની વાત કરીએ તો 80,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો શેઢા ભાડથર ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે, હાડ ગેજામાં સારી રહેશે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। બીજા વેતરમાં વ્યાણેલી છે, હાલ 15 દિવસની વ્યાણેલી છે એવું માલિકનું કહેવું છે, 5 થી 6 લીટર જેવું દૂધ કરશે એક ટાઈમનું અને ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, 100% જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે, તે તમને વિડીયોમાં બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો પણ લગાવી શકો છો અને બહુ સારા નસલની ભેંસ રહેશે અને કોઈ પણ બીજો એપ વાળી ભેંસ નથી। હાલ 15 દિવસની કાચી છે, 15 દિવસની અંદર વ્યાઈ જશે। કિંમતની વાત કરીએ તો 1,20,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ખોખરડા ગામ છે, વંથલી તાલુકો છે,
અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો। અને જો તમે નવા હોય તો આપણી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો।